દોસ્તો જીપીએસસીની આસિસ્ટન્ટ ડાયરેક્ટર આઈટીની એક્ઝામનું એક પેપર આવ્યું છે. આપણે એને 1 by 1 સોલ્વ કરીએ. તો આપણે આ પહેલો દાખલો જે છે એ જોઈએ છીએ. ઇન્ક્લુડ ધીસ એની વેલ્યુ 6 છે, બીની વેલ્યુ 0 છે, a લેસ ધેન 10, a ઇક્વલ ટુ a ડિવાઈડ બાય 12 પ્લસ 1, a પ્લસ ઇક્વલ ટુ b અને આવું છે. બરાબર, આપણે અહીંયા સમજીએ છીએ. અહીંયા હું લખું છું. ઓકે, સૌપ્રથમ અહીંયા શું કરશું? a ઇક્વલ ટુ 6 છે અને બીની વેલ્યુ 0 છે. બરાબર, તો અહીંયા કન્ડિશનમાં કેવું આવશે? a છે એટલે કે અહીંયા 6 છે, 10 કરતાં નાના છે, હા નાના છે, તો અંદર જશે. બરાબર, તો અહીંયા શું કરશે? a ઇઝ ઇક્વલ ટુ a ડિવાઈડ બાય 12 એટલે 6 ભાગ્યા 12 વત્તા 1 એટલે ઇન્ટીજર વેલ્યુ છે એટલે 6 ભાગ્યા 2 એટલે 0 પોઈન્ટ સમથિંગ આવશે એટલે 0 વત્તા 1 બરાબર 1 થશે. એની વેલ્યુ 1 થઈ ગઈ. હવે અહીંયા શું થશે? a પ્લસ ઇક્વલ ટુ b. એનો મતલબ a ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આપણે b ગણીએ તો એની વેલ્યુ તો અહીંયા 1 છે, 1 અને બીની વેલ્યુ કેટલી છે? અહીંયા 0 છે એટલે કે આ 0 એટલે એની વેલ્યુ પાછી થઈ ગઈ 1 થઈ ગઈ. પાછું લૂપમાં આવશે. 1 છે એ 10 કરતાં નાના છે, આ નાના છે, પાછું અંદર જશે. અંદર જઈ શું કરશે? તો કે ભાઈ a ડિવાઈડ બાય 12 છે એટલે 1 ભાગ્યા 12 વત્તા 1 એટલે પાછું 0 વત્તા 1 બરાબર 1 થયું. બરાબર, અને અહીંયા પાછું a પ્લસ ઇક્વલ ટુ b છે એટલે 1 વત્તા 0 બરાબર પાછું 1 થયું એટલે પાછું કન્ડિશન અહીંયા વાઇલમાં આવશે. એટલે એમ કરતાં ઇન્ફાઇનાઇટ લૂપમાં ફરતું રહેશે. આ તમે જોશો ને તો ઇન્ફાઇનાઇટ લૂપમાં ફરતું રહેશે. તો આનો સાચો જવાબ શું છે? પ્રોગ્રામ આ 9 તો છે જ નહીં કારણ કે ઇન્ફાઇનાઇટ ફરે છે. આ જવાબ આવશે એનો સાચો. ધ પ્રોગ્રામ ગેટ સ્ટક ઇન એન ઇન્ફાઇનાઇટ લૂપ. બરાબર, કારણ કે એની વેલ્યુ વારે ઘડીએ એક જ આવે છે અને 1 છે એ આ કન્ડિશનમાં અંદર 10 કરતાં નાની છે અને એમ ફરતું રહે છે. તો એનો જવાબ આવશે ઇન્ફાઇનાઇટ. હવે આપણે આ જોઈએ દાખલો, બીજા નંબરનો દાખલો. તો આમાં શું છે? ઇફ n હેઝ 3. બરાબર, n કેટલું છે? 3 છે. તો અહીંયા આપણે જોઈએ તો પહેલાં પ્લસમાં શું થાય? તો પહેલાં ઇન્ક્રીમેન્ટ થાય અને પછી વેલ્યુ અસાઇન થાય. અને n પ્લસ પ્લસ હોય તો પહેલાં વેલ્યુ અસાઇન થાય અને પછી ઇન્ક્રીમેન્ટ થાય. તો અહીંયા આની વેલ્યુ શું થઈ છે? પ્લસ પ્લસ એટલે એની વેલ્યુ 3 હતી એટલે 4 થઈ જશે. બરાબર છે, અને અહીંયા n પ્લસ પ્લસમાં એટલે પહેલાં વેલ્યુ એને અસાઇન થશે અને પછી ઇન્ક્રીમેન્ટ થશે. તો અહીંયા એની વેલ્યુ તો આપણે અહીંયા 4 થઈ ગઈ છે કારણ કે પ્લસ પ્લસ થઈ ગયું છે. n પ્લસ પ્લસ એટલે એનો મતલબ એમ છો કે 3માં 1 ઉમેરી દઈએ. બરાબર, 4 થઈ ગયું એટલે 4 આપણે અહીંયા એની વેલ્યુ 4 થઈ ગઈ. બરાબર, અને પછી અહીંયા અસાઇન થઈને પછી ઇન્ક્રીમેન્ટ થાય એટલે એની વેલ્યુ ત્યારે પાછી કઈ છે? એ સમય તો 4 જ હશે ને કારણ કે ઇન્ક્રીમેન્ટ તો પછી થવાનું છે. તો આનો સાચો જવાબ આવશે સી. ઓકે, આપણે ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજામાં શું છે? ત્રીજો ક્વેશ્ચન, a and b are non-zero positive this while a not equal to b, a greater than b, a minus equal to b, else this. બરાબર, હવે આપણે એની વેલ્યુ માની લો કે 15 લઈ લઈએ અને બીની વેલ્યુ લઈએ કે 10. બરાબર, તો અહીંયા આપણે આમ જોવા જઈએ તો કે 15 ગ્રેટર દેન 10 છે, આ છે, તો અંદર લૂપમાં ગયું. a માઇનસ ઇક્વલ ટુ b એટલે a ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b કહી શકીએ. એની વેલ્યુ કેટલી છે? આ 15 છે. બીની વેલ્યુ 10, તો અહીંયા 5 થઈ ગયું એટલે એની વેલ્યુ કઈ થઈ? 5 થઈ. બરાબર છે, હવે પાછું અહીંયા એની વેલ્યુ કેટલી થઈ ગઈ? 5. બરાબર, કારણ કે અહીંયા a છે, અહીંયા 5 થઈ ગયો છે એટલે a અને b અહીંયા ઇક્વલ નથી ને, તો પાછું અંદર જશે કારણ કે આ 5 છે અને b છે 10. b છે 10 અને એની વેલ્યુ છે 5. ઓકે, હવે 5 અને 10 સરખા નથી. આ સાચું, સરખા નથી. તો અંદર ગયા. અંદર જઈને શું થશે? ઇફ a ગ્રેટર દેન b એટલે એની વેલ્યુ 5 છે, એ 10 કરતાં મોટી છે, નથી, તો આની અંદર નહીં આવતા, આની અંદર આવશે. બરાબર, એલ્સવાળા પાર્ટમાં આવશે. તો
તો શું થશે અહીંયા બી કેટલું છે? અહીંયા બીની વેલ્યુ 10 છે, તો 10 ઓછા એની વેલ્યુ કેટલી છે? 5 છે, એટલે 10 ઓછા 5 એટલે અહીંયા 5 થઈ ગયું, બરાબર. એટલે બીની વેલ્યુ હવે થઈ 5 થઈ અને એની વેલ્યુ તો 5 છે જ, એટલે હવે એ અને બીની વેલ્યુ બેની સરખી વેલ્યુ થઈ ગઈ. એટલે આપણે પહેલાં એ હવે શું થશે પાછું અહીંયા આવશે એ નોટ ઇક્વલ ટુ બી, એટલે હવે એની વેલ્યુ 5 છે અને બીની વેલ્યુ 5 છે, તો આની અંદર નહીં જાય અને લૂપમાંથી બહાર નીકળી જશે. તો હવે શું થયું, પહેલાં એની વેલ્યુ કેટલી હતી? 15, બીની વેલ્યુ 10 હતી. હવે ફાઇનલ શું આવ્યું? એની વેલ્યુ 5 થઈ અને બીની વેલ્યુ 5 થઈ, એટલે આપણે કહી શકીએ ઓપ્શનમાંથી જોઈને કે એલસીએમ બને છે. ના, નથી. એલસીએમ એટલે લસા કહેવાય, બરાબર, બે નંબરનો. અને જીસીડી એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો અહીંયા ડિવાઈડ લાર્જર નંબર બાય સ્મોલર નંબર એવું તો કંઈ આવ્યું જ નહીં. કમ્પ્યુટર, હા, જો 15 અને 10નો ગુરુત્તમ સામાન્ય અવયવ કયો થાય? 5 થાય. તો આ જવાબ આપણો સાચો આવે. ઓકે, આપણે 1 બાય 1 બધા ક્વેશ્ચનો સોલ્વ કરીશું. જો તમારે જાણવું હોય તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. ફટાફટ આપણે બધા 1 બાય 1 ક્વેશ્ચનો સોલ્વ કરશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આ તો આસિસ્ટન્ટ ડાયરેક્ટર આઈટી ડિપાર્ટમેન્ટનું ગુજરાતની જીપીએસસી એક્ઝામનું પેપર સોલ્યુશનના પહેલાં 3 દાખલા હતા.